પ્રસ્તુત છે 30 માર્ચનું 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે આપણી સફર શરૂ કરીએ દરિયાની લહેરો સાથે. ભારતીય નૌકાદળનું એક જહાજ છે INS સુદર્શિની, જે એક ખૂબ જ ખાસ મિશન લોકાયાન 26 પર નીકળ્યું છે. સવાલ એ છે કે આ ઐતિહાસિક ટ્રાન્સઓશનિક અભિયાનના ભાગરૂપે તે તાજેતરમાં કયા દેશમાં પહોંચ્યું? ઓપ્શન્સ છે A ફ્રાન્સ, B ઓમાન, C માલ્ટા કે પછી D ઇજિપ્ત. અને સાચો જવાબ છે A ફ્રાન્સ. જી હા, INS સુદર્શિની હાલ ફ્રાન્સ પહોંચ્યું છે. પણ જુઓ, આ એની પહેલી મંઝિલ નથી. આ લાંબી સફરમાં તે ઓમાન, જિબ્રાલ્ટર અને માલ્ટા જેવા દેશોમાં પણ રોકાણ કરી ચૂક્યું છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ જહાજને એક ખાસ નામ મળ્યું છે, ફ્લોટિંગ એમ્બેસેડર, એટલે કે તરતો રાજદૂત. કેમ કે તે માત્ર દરિયાઈ સફર નથી કરી રહ્યું, પણ દુનિયાભરમાં શાંતિ અને ભાઈચારાનો સંદેશ પણ ફેલાવી રહ્યું છે. અદ્ભુત નહીં? દરિયાઈ સફરમાંથી હવે આપણે આવીએ ઘરની અંદરના એક બહુ જ મહત્વના અને આજના સમયના ગંભીર વિષય પર. નાના બાળકો અને એમનો સ્ક્રીન ટાઈમ. આ એક મોટી ચિંતાનો વિષય છે. તો કયા દેશે હાલમાં જ 2 વર્ષથી નાના બાળકો માટે સ્ક્રીન ટાઈમ પર સંપૂર્ણપણે રોક લગાવવાનો કડક નિર્દેશ બહાર પાડ્યો છે? શું એ USA છે, B ઇંગ્લેન્ડ, C જાપાન કે પછી D રશિયા? આ ખૂબ જ જરૂરી પગલું લીધું છે ઇંગ્લેન્ડે. ત્યાંના પ્રધાનમંત્રીએ બાળકોના માનસિક વિકાસને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લીધો છે. નિયમ એકદમ સ્પષ્ટ છે. 2 વર્ષથી નાના બાળકો માટે 0 સ્ક્રીન ટાઈમ અને 2 થી 5 વર્ષના બાળકો માટે આખા દિવસમાં ફક્ત 1 કલાક. પણ આવું શા માટે? કારણ કે રિસર્ચ કહે છે કે જમતી વખતે કે સૂતા પહેલાં સ્ક્રીન જોવાથી બાળકોના મગજના વિકાસ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. હવે વાત કરીએ એક મહત્વની રાજકીય નિમણૂકની. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ એટલે કે NCBC આપણા દેશની એક ખૂબ જ અગત્યની સંસ્થા છે. તો સવાલ એ છે કે તાજેતરમાં તેના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? વિકલ્પો છે A બાબા કાલેલકર, B કિરણ મહાલે, C સાધ્વી નિરંજન જ્યોતિ કે પછી D રોહિણી આયોગ. તો આ પદ પર નિયુક્ત થયા છે સાધ્વી નિરંજન જ્યોતિ. તેઓ એક પૂર્વ સાંસદ છે અને હવે NCBC જેવી મહત્વપૂર્ણ સંસ્થાનું નેતૃત્વ કરશે. તેમની સાથે કિરણ મહાલે પણ સભ્ય તરીકે જોડાયા છે. પણ અહીંયા સૌથી અગત્યની અને યાદ રાખવા જેવી વાત એ છે કે 102માં બંધારણીય સુધારા પછી આ આયોગને અનુચ્છેદ 338B હેઠળ બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે. મતલબ કે હવે તેની પાસે વધુ શક્તિ અને મહત્વ છે. ચાલો હવે આપણે પરિવહનના ભવિષ્ય તરફ એક નજર કરીએ. ભારત પણ હવે ક્લીન એનર્જી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશની પહેલી હાઇડ્રોજન પાવર ટ્રેનનું પરીક્ષણ સફળ રહ્યું છે. પણ સવાલ એ છે કે આ ક્રાંતિકારી ટ્રેન કયા રાજ્યના પાટા પર દોડશે? ઓપ્શન્સ છે A ગુજરાત, B હરિયાણા, C મહારાષ્ટ્ર કે પછી D કેરળ. તો ભવિષ્યની આ ટ્રેન દોડવાની છે હરિયાણામાં, જીંદ અને સોનીપત વચ્ચે. તાજેતરમાં જ તેનું ઓસિલેશન ટ્રાયલ પૂરું થયું છે. ઓસિલેશન ટ્રાયલ એટલે શું? સિમ્પલ ભાષામાં અલગ અલગ સ્પીડ પર ટ્રેનની સુરક્ષા અને મુસાફરી કેટલી આરામદાયક છે તે તપાસવામાં આવ્યું. અને સૌથી જબરદસ્ત વાત શું છે ખબર છે? આ ટ્રેન 0 પોલ્યુશન કરે છે. તે બળતણ તરીકે હાઇડ્રોજન વાપરે છે અને ધુમાડાને બદલે માત્ર પાણીની વરાળ બહાર કાઢે છે. આ તો કમાલ છે. જમીન પરની ટ્રેનમાંથી હવે ફરી એકવાર દરિયા તરફ જઈએ. વિચારો કે દરિયાની વચ્ચે કોઈ જહાજ તોફાનમાં ફસાઈ જાય તો શું થાય? તેને તાત્કાલિક મદદ અને આશરાની જરૂર પડે. બસ આ જ કામ માટે ભારતમાં પહેલીવાર પોર્ટ ઓફ રિફ્યુજ એટલે કે શરણાર્થી બંદરગાહ બનાવવામાં આવ્યા છે. તો આ હિગ્ગી અને ગોપાલપુર પોર્ટ્સ કયા રાજ્યોમાં આવેલા છે? તમારા ઓપ્શન્સ છે A મુંબઈ અને ઓડિશા, B ચેન્નઈ અને કોલકાતા, C ગુજરાત અને કેરળ કે D ગોવા અને આંધ્રપ્રદેશ. આનો સાચો જવાબ છે A મુંબઈ અને ઓડિશા. આ ભારત માટે એકદમ ઐતિહાસિક પગલું છે. દેશના વિશાળ દરિયા કિનારાની સુરક્ષા માટે પશ્ચિમ કિનારે હિગ્ગી પોર્ટ, જે મુંબઈમાં છે, અને પૂર્વ કિનારે ગોપાલપુર પોર્ટ, જે ઓડિશામાં છે, તેને ખાસ શરણાર્થી બંદર તરીકે વિકસાવવામાં આવ્યા છે. આ પહેલાં ભારતમાં આવી કોઈ વ્યવસ્થા નહોતી. હવે
સંકટના સમયે જહાજો અને દરિયાઈ જીવોને બચાવવા માટે એક સુરક્ષિત જગ્યા ઉપલબ્ધ છે. દરિયાઈ સુરક્ષાથી હવે દેશની અંદરની કનેક્ટિવિટી પર આવીએ. રસ્તાઓ અને રેલવે પુલના પ્રોજેક્ટ્સમાં વારંવાર મોડું થતું હોય છે. બસ આ જ સમસ્યાને દૂર કરવા અને પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને અશ્વિની વૈષ્ણવે મળીને એક નવું પોર્ટલ લોન્ચ કર્યું છે. એનું નામ શું છે? એ. ગતિશક્તિ પોર્ટલ, બી. પ્રિઝમ એસજી પોર્ટલ, સી. નેશનલ બ્રિજ પોર્ટલ કે ડી. રોડ રેલ સેફ્ટી પોર્ટલ. આ નવા અને ઉપયોગી પોર્ટલનું નામ છે બી. પ્રિઝમ એસજી પોર્ટલ. આનું મુખ્ય કામ એ છે કે રેલવે ટ્રેક પર જે ઓવરબ્રિજ બને છે તેની મંજૂરી અને બાંધકામની પ્રક્રિયાને એકદમ સરળ અને ઝડપી બનાવી, જેથી અકસ્માતો અને ટ્રાફિક જામ ઘટે. અને અહીંયા એક મજેદાર ફ્યુચર અપડેટ પણ છે. ભારતનું રોડ નેટવર્ક એટલું એડવાન્સ થઈ રહ્યું છે કે હવે હાઈવે પરથી ટોલ પ્લાઝા હટાવીને સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. સારા રસ્તાઓ તો જરૂરી છે, પણ લોકોનું સ્વાસ્થ્ય એનાથી પણ વધુ જરૂરી છે. તો ચાલો એક હેલ્થ અપડેટ લઈએ. તાજેતરમાં ભારતના એક રાજ્યમાં શિગેલોસિસ નામના બેક્ટેરિયલ સંક્રમણનો ફેલાવો જોવા મળ્યો છે. આ કયું રાજ્ય છે? તમારા વિકલ્પો છે: એ. કેરળ, બી. મધ્યપ્રદેશ, સી. તમિલનાડુ કે ડી. કર્ણાટક. આ સંક્રમણના કેસ કેરળના કોઝિકોડ જિલ્લામાંથી સામે આવ્યા છે. શિગેલોસિસ એ શિગેલા બેક્ટેરિયાથી થાય છે, જે મોટાભાગે દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. તે ખાસ કરીને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વધુ જોખમી છે, કારણ કે તેનાથી તીવ્ર ઝાડા સહી શકે છે, જે ખૂબ ગંભીર બની શકે છે. આ બેક્ટેરિયા સીધા આંતરતા પર હુમલો કરે છે. ચલો, હવે આ બધા ગંભીર વિષયોમાંથી બ્રેક લઈએ અને સીધા જઈએ ક્રિકેટના મેદાનમાં. આઈપીએલ ચાલી રહી છે અને રન ચેઝ કરવાનો રોમાંચ તો કંઈક અલગ જ હોય છે. તો સવાલ એ છે કે એવો કયો બેટ્સમેન છે જેણે લક્ષ્યનો પીછો કરતી વખતે એટલે કે રન ચેઝ કરતાં 4000 રનનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે? એ. રોહિત શર્મા, બી. MS ધોની, સી. વિરાટ કોહલી કે પછી ડી. ડેવિડ વોર્નર. અને આ રેકોર્ડ બનાવનાર બીજું કોઈ નહીં પણ સી. વિરાટ કોહલી છે. આરસીબી તરફથી રમતા તેમણે આ શાનદાર સિદ્ધિ મેળવી છે અને તેઓ આવું કરનાર દુનિયાના પહેલા ખેલાડી બન્યા છે. આ જ કારણ છે કે ક્રિકેટની દુનિયામાં તેમને પ્રેમથી ચેઝ માસ્ટર કહેવામાં આવે છે. જ્યારે પણ ટીમ દબાણમાં હોય અને મોટો ટાર્ગેટ હોય, ત્યારે વિરાટનું બેટ જ જવાબ આપે છે. રમતગમતની દુનિયામાંથી હવે આપણે જોઈએ સંસ્કૃતિ અને શાંતિના ક્ષેત્રમાં. તેલંગાણાના સંસ્કૃતિ મંત્રી જુપલ્લી કૃષ્ણા રાવને વિશ્વ શાંતિને પ્રોત્સાહન આપવા બદલ એક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો એવોર્ડ કયો છે? એ. નોબેલ શાંતિ પુરસ્કાર, બી. ગ્રાન્ડ પ્રાઇઝ, સી. બૌદ્ધ શાંતિ રત્ન કે ડી. યુનેસ્કો એવોર્ડ. તેમને એનાયત કરવામાં આવ્યો છે ગ્રાન્ડ પ્રાઇઝ. આ સન્માન તેમને હૈદરાબાદમાં એક આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંમેલનનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ મળ્યું છે. અને તમને ખબર છે, આની પાછળ એક ઊંડો ઐતિહાસિક સંબંધ પણ છે. આ એ જ તેલંગાણાની ધરતી છે જ્યાં કૃષ્ણા નદીના કિનારે મહાન ફિલોસોફર આચાર્ય નાગાર્જુને શૂન્યતાની વિભાવના કોન્સેપ્ટ ઓફ એમ્પ્ટીનેસ આપી હતી, જે બૌદ્ધ દર્શનનો પાયો ગણાય છે. અને હવે આજનો આપણો અંતિમ પ્રશ્ન, જે સીધો દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે. ભારતના સંરક્ષણ મંત્રાલયે હાલમાં જ ટુંગુસ્કા મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે 445 કરોડ રૂપિયાનો એક મોટો સોદો કર્યો છે. તો આ અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ કયા દેશ પાસેથી ખરીદવામાં આવી રહી છે? તમારા વિકલ્પો છે: એ. ફ્રાન્સ, બી. ઇઝરાયલ, સી. USA અને ડી. રશિયા. આ મહત્વપૂર્ણ સંરક્ષણ સોદો કરવામાં આવ્યો છે ડી. રશિયા સાથે. ટુંગુસ્કા એ કોઈ સામાન્ય સિસ્ટમ નથી, તે એક પાવરફુલ એર ડિફેન્સ સિસ્ટમ છે. વિચારો, તે 18 કિલોમીટર દૂરથી જ દુશ્મનના ડ્રોન, મિસાઇલ કે ફાઇટર જેટને હવામાં જ નષ્ટ કરી શકે છે, અને તે પણ દિવસ હોય કે રાત. આ આપણને યાદ અપાવે છે કે ભારત તેની સુરક્ષા માટે રશિયા પાસેથી S-400 અને બ્રહ્મોસ જેવી સિસ્ટમ પણ લઈ ચૂક્યું છે, જ્યારે રાફેલ જેવા ફાઇટર જેટ્સ આપણે ફ્રાન્સ પાસેથી ખરીદ્યા છે.